તો જય માતાજી, જય સોનભાઈ મડાયરો. કેમ છો? મજામાં? મજામાં જઈશો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગની અંદર. બસ જો કેમ છો? મજામાં? મજામાં નહીં હોય તો હમણાં આવી જાઓ. મેં તમને કીધું હમણાં. તો બસ જો જાગીને નાઈન ફ્રેશ થઈ ગયા સરસ મજાના. વાગવામાં તો અત્યારે 12 વાગી ગયું. બાકી તો આપણે વહેલા ઉઠી જતા. આજ થોડુંક મોડું થઈ ગયું. હું એમાં એવું છે, તમે સમજો હો ને બધાય. બસ જો મોજ કરાવતા રહેવું તમને બધે. અને એક વાત કહેવાની હતી કે જેને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ઘા કરવા માંડો. ધબધબાટી જ બોલાવવાની. તમને ખબર હે ને, તમને શું કીધું તું એકવાર, આપણે ધબધબાટી જ બોલાવવાની. ચેનલ સબસ્ક્રાઈબ કરવા જ માંડજો જલ્દી. તો બસ જો નાસ્તા પાણી કરી લઈ. નાસ્તા પાણી કરી ગામમાં ચક્કર બક્કર મારી તમને બતાવીશું. જોડાઈ રહીશું છેલ્લે સુધી. તો ડાયરો જો નાસ્તા પાણી કરી લીધા. નાસ્તા પાણી કરી ગામમાં ચક્કર મારવી તમને બતાવી બધું. સારું હાલો ગામમાં સીધા ભેગા થાય. તો ડાયરો જો આપણે મેં કીધું એવી રીતે બહાર નીકળી ગયા છીએ ગામમાં. બસ નીકળ્યા સવી આપણે થોડાક મોડા વીટા. નાસ્તા પાણી કર્યો. જમવાનું નું હમણાં સેટિંગ વિખાઈ ગયું. આપણે 11:30-12 વાગે નાસ્તો કર્યો. હવે કંઈ જમવાનું ભાવે નહીં. ગામમાં જાય ઉગી ગયા છીએ. જો તમને બતાવું. સારું હાલો હવે ભેગા થાય. તો ડાયરો જો આપણે ગામમાંથી તો હોય એવા છીએ. મંદિરે ગાડી રાખી છે. હવે આપણે અમારા રોડનું કામકાજ ચાલે. તમે બધાને પડી રાખી દીધી ગાડી આપણે. જો અહીંયા રોડનું કામકાજ ચાલે છે. પાઇપલાઇન ને એવું નાખ્યું છે ને રોડ બનાવવાનો છે. જો તમને બતાવું હમણાં. જો પાઇપલાઇન ને રોડ હમણાં બની જ જાય 1-2 દીમાં. એ તમને બધી પ્રોસેસ બતાવીશું. તમને જોઈજો. પાણીની લાઈન નાખી છે ને એવું બધું છે. જો અહીંયા પાણીની લાઈન નાખી છે. જો તમને દેખાય ત્યાંથી કનેક્શન દીધું છે. સીધું અંદર આપણે ટાંકામાં વહી આવે ને હોરું. જો આમાં વાલ ખોલો એટલે આવી રીતે પાણી આવે. ત્યારે જ નથી આવતું. નર્મદાનું હોય ટૂંકમાં ગમે ત્યારે આવે. આ રીતનું હોય. તમારે કોઈને આવા કનેક્શન આવી ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. જો આ શું હોય છે અંદાજ મારો. ચાલો બધાય લાગે શું તમને? હાલો હાલો ડોયો હે. જો ઘડીકમાં અંધારું થઈ ગયું. હમણાં જોડું થઈ જાય. તો જો કુંડામાં પાણી પાઈ દઈએ કીધું. નથી તો આવ્યું. રોજ આપણે ડેઈલી પાવાનું હોય. ઉનાળો હાલે અને પાણી જોઈ રોજ બધા પાઈએ છીએ. અને જો આ તો કાંટાવાળું છે. આ રખાય નહીં જો કે ઘરમાં, પણ આપણે કાઢી નાખીશું હમણાં. 2-3 જણાએ કીધું. જો એ તમે જો આમાં ચીની ગુલાબ છે. આમાં ફૂલ આવે. અત્યારે તો નથી, લગભગ ચોમાસામાં શિયાળામાં આવે છે. ત્યારે ઉનાળામાં જ ન આવે. જો આ બતક છે. બતક અમે પાણી પાઈ દઈએ. જો આમાં છે એ સ્પાઈડર છે. ઓહો બધું નીકળી ગયું. જો આ બતક છે. કેવું લાગે કોમેન્ટ કરી. જો જે ઉપર બોરસલી છે આપણે એ મોટી થઈ જાય. જો આ સ્પાઈડર બહુ ઝાઝા થયા સ્પાઈડર આપણે અહીંયા. જો એક અહીંયા, પછી એક અહીંયા છે, પછી અહીંયા છે ને જો આ તો મસ્ત છે. જો ફૂલ ગ્રોથવાળા. એમાં જો નાના નાના ડાળખીઓ આવ્યા કરે. જો બહુ ઝાઝા સ્પાઈડર છે આપણા ઘરે. પણ એક નીચે છે એ અલગ છે. જો આપણે એક આ ટાયરમાં આવ્યું છે. જો સ્પાઈડર થોડુંક જો અહીંયા માળો છે. ચકલી જે છે નહીં એમાં માળો બનાવતી હતી. મેં તમને કીધું તું બતાવીશ તમને. જો
અહીંયા એક સ્પાઈડર વાવ્યું આપણે ટાયરમાં, વેસ્ટમાંથી બે. જો આ બીજા ટાયરમાં વાવ્યું મેં. કેમ છે? એક નંબર લાગે. જો ચકલી બેઠી છે, ચકલી. જો આ એક બાજુ બે, એક ઉડી ગઈ. જો એક તો બેઠી છે અહીંયા, એક ઉડીને વહી ગઈ, બીજી ગઈ. લ્યો વિક્ષક નહીં, લાવો તમને બતાવો. ભારીઓ માળામાં લગભગ બે ચકલી હતી, હવે નથી. જો દેખાય છે તમને ચકલી? મને તો નથી દેખાતી. ના ના, ચકલી નથી. ઓલી બે ઉડી ગઈ, હવે જ નથી આમાં. જા હું અહીં છે, અંદાજ મારો. અચ્છા પાંદડું, પાંદડું આવે ને એમાં આપણે એવી રીતનું કર્યું હોય ઝૂમ. આપણે પેલો મોબાઈલ છે ને એમાં માઇક્રો કેમેરો આવે છે. જો તમને બતાવું, ઝીણે ઝીણી રજ દેખાઈ જાય તમને આમાં. આટલું આટલું બધું દેખાઈ જાય. પાંદડું એટલે આમ ચોખ્ખું દેખાઈ જાય. માથામાં વાળ કરો તો બહુ મોટા દેખાય. તો ડાયરો જોવો, ઘડીક વાર આરામ કરીને જાગીને ફ્રેશ થઈ ગયા છે. જોવો જાગ્યા, નીંદર પૂરી કરી લીધી તમને. હમણાં યાર નીંદર બહુ આવે. બસ જો જાગ્યા છીએ, ચા પાણી તો પીએ, પછી અગાસી ઉપર ઘડીક પી. ટાઢું વાતાવરણ છે, મજા આવે. હું ટૂંકમાં આજ તો કાંઈ બહાર હમણાં જવાનું મન થતું નથી, તડકો છે બહુ. અગાસી જો ટાઢા વાતાવરણમાં બેઠા હોય એને મજા આવે. સામે ગિરનાર દેખાય ને. હા હા, બસ જો સારું. હલો તમને ચા પાણી પી લે, પછી ભેગા થાય. જો વરિયાળીને શરબત પી લે. હાલો આપણે જોઈએ. જો એકચ્યુઅલીમાં તમે સમજો છો ને, આપણે નબળી વસ્તુ પીતા નથી એમાં, એવું છે. આપણે ગરમ વસ્તુ અત્યારે નથી પીતા, ઠંડુ. તો ડાયરો જો ઓગેસી આવી ગયા છીએ. આ ને ટાઢું વાતાવરણ છે. એમ તો સેજ છે જેવો તડકો હે. ગિરનારનો વ્યૂ છે એક નંબર, બતાવું તમને. જુઓ, હા મસ્ત છે. કેમ છે કોમેન્ટ કરી દેજો. જુનાગઢવાળા હોય છે એને જોયું જાય છે, બહારના હોય કોમેન્ટ કરજો કેવો વ્યૂ આવે છે. દાતાર ને હા હા, ગિરનાર ને. ઓહો હો, અહીંયાથી તો જુનાગઢનો વ્યૂ ઓછો દેખાય છે. તમને બતાવું, ઉભા રહ્યો એક જ મિનિટ, સહેજ ઊભો થઈ જાઓ. અહીંથી નહીં બતાય બહુ, હજી આપણે એવું લાગે ને તો ઉપર ચડવી. જો આ મંદિર છે ને, સેમસંગ જેવી ક્વોલિટી. સુરત દાદા ફૂલ ઝૂમ કરી નાખી. એવું છે બધું. તો તે ઘડીક બેહવી એને ઘડીક આરામ બારામ કરવી, અહીં બેઠા બેઠા વ્યૂ એન્જોય કરવી. સારું હાલો, હવે એવું લાગે ને તો ઉપલે ઘાસે જાય ને તમને બતાવીએ વ્યૂ કેમ છે બધું. આમ તેમ છે ને, બધે સમજો હો યાર. મકાનનું કામ હાલતું લાગે. જો રેતી હે. તમને ડાયલોગ આવતો કે જ્યાં જ્યાં સુધી તમારી નજર જાય બધું આપણું જ છે, એવું સમજી લ્યો તમે. જુઓ, જ્યાં સુધી તમારી નજર જાય ને બધું આપણું છે. ડાયરો જો હાવ ટોપ ફ્લોર આવી ગયા છે. અહીંથી વ્યૂ બતાવું જુનાગઢનું, એક જ મિનિટ. જો આપણે અહીંયા ગયા હતા એકવાર, પહેલો વ્લોગ ઉતાર્યો ત્યારે યાદ હોય તો. આની સામેની બિલ્ડિંગમાં કલ્પવૃક્ષ કહેવાય ને, બહુ મોટી બિલ્ડિંગ છે. જુઓ તમે. અને
સમજો તમે. તો જો ડાયરો આવું છે ને આપણે લેવાનું છે કેરબાન ઢાંકણું. જો તૂટી ગયું છે, બીજું છે તો કીધું એક લેતા આવીએ. ગામમાં તપાસ કરીએ, લગભગ તો આટલા મળી જાય, નહીં મળે તો બીજે જાવું. સારું હાલો લેતા આવીએ. તો ડાયરો જો અત્યારે વાગવામાં તો 8:30 જેવું થઈ ગયું છે. જો જયદેવભાઈ ભાઈ નીકળ્યા છીએ ગામમાં. શું જયદેવભાઈ મજામાં? હે બોલો એમ હા નહીં હા એમ બોલો. હું હમણાં તો વેકેશન એમ ને ક્યારે ખુલે છે? એવું હે પછી આ લાયસન્સ ભણવા જવાનું કા? ગામમાં નીકળ્યા છીએ, થોડુંક કામકાજ હતું. સારું હાલો હવે ત્યાં ગામમાં જઈને ભેગા થાય ત્યાં ભાઈ ભેગા એટલે થોડુંક બ્લોગ ઉતારવા મળું.